અંજાર સ્વામિનારાયણ મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે સવારથી જ હજારોની સંખ્યામાં હરિભક્તોની ચહલપહલ જોવા મળી રહી હતી। સ્વામિનારાયણ કાળુપુર સંપ્રદાયના વડા અને બાપજી એટલે મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજીનો 80મો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। જેમનું જીવન જ ધર્મ, ભક્તિ અને સેવાને સમર્પિત છે એવા મોટા મહારાજશ્રીએ પોતાનો 80મો જન્મદિવસ અંજાર ખાતે ઉજવવામાં આવેલ સભા મંડપમાં પ્રવેશતાની સાથે 108થી પણ વધારે સંતોએ ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજી, ઉપમહંત શ્રી ભગવતજીવન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત સાથે રહીને 80 ફૂટ લાંબો હાર મોટા મહારાજશ્રીને પહેરાવવામાં આવેલ। સૂકા મેવાના 80 કિલોના કેક લાડુએ આકર્ષણનું કેન્દ્ર બનેલ। વહેલી સવારે જુદા જુદા ફળોના રસ દ્વારા ઘનશ્યામ મહારાજનો અભિષેક કરવામાં આવેલ। મોટા મહારાજશ્રીએ આરતી ઉતારેલ। ત્યારબાદ ઠાકોરજીને સોનાના વાઘા અર્પણ કરવામાં આવેલ। સાંજના સત્રમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના અંજાર આગમન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। અંજાર શહેર ધાર્મિક માહોલથી ગુંજી ઉઠ્યું હતું। અંજાર આગમન ઉત્સવમાં ભુજ મંદિરના મહંત શ્રી સદગુરુ સ્વામી ધર્મનંદન દાસજી, ઉપમહંત સ્વામી ભગવતજીવન દાસજી, સદગુરુ સ્વામી સનાતન દાસજી, અંજાર મંદિરના મહંત કેશવજીવન સ્વામી, પાર્ષદવર્ય જાદવજી ભગત, વડીલ સંત શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીના શિષ્ય પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી, બાલમુકુંદ સ્વામી, નિરંજન સ્વામી, સદગુરુ વડીલ સંતોમાં શ્રી દેવકૃષ્ણ દાસજી, શ્રીહરિ સ્વામી, સ્વામી લક્ષ્મી પ્રસાદ દાસજી વગેરે વરિષ્ઠ સંતો, ભુજ મંદિરના કોઠારી શ્રી દેવપ્રકાશ દાસજી સહિત વિવિધ મંડળોના સંતો, યુવા સંતો ઉપસ્થિત રહ્યા હતા। સૌ યજમાન પરિવારો અને સંતો દ્વારા આરતી કરવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન સ્વામી દેવચરણ દાસજી, સ્વામી શુકદેવ સ્વરૂપ દાસજી, સ્વામી કૃષ્ણદાસજીએ કર્યું હતું।